ભરૂચ શહેર જિલ્લામાં ચૂંટણી પૂર્વે મંજૂર થયેલા વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર સરકારી બાબુઓના આશીર્વાદથી થઈ રહ્યો છે, ત્યારે તેની તપાસ કેમ ઝડપથી કરવામાં આવતી નથી? બોલાવ સ્થિત જ્યાં બોલાવ ગ્રામ પંચાયતના ઉપસરપંચના ઘર પાસેના 3 થી 4 સોસાયટીને જોડતો મુખ્ય માર્ગ જ કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી રસ્તો હાલમાં જ બનાવવામાં આવેલ તે રસ્તો બિસ્માર બનતા પુનઃ ખોદી કાઢીને નવેસરથી બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જે કોન્ટ્રાક્ટરને બીજા વિકાસના કામો અપાયા હોય તેમાં કેટલી ગુણવત્તા જળવાઈ હશે તે અનેક સવાલો ઊભા કરે છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને કોઈ કચેરી અને કયો અમલદાર પોષી રહ્યો છે? એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની જાહેર મંચ પરથી દેશના વડાપ્રધાન આહવાન કરે છે, તો બીજી તરફ ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ટકાવારીનું ટોકન કેટલા સ્તરે કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવાયું છે તે આ સમય અવધિ પહેલા જ બિસ્માર બનતા રસ્તાઓ તેની સાક્ષી પૂરે છે. અમલદારો પોતાના બચાવ પક્ષમાં નૈતિક અને ફરજના ભાગરૂપે ન્યાયી અને નિષ્પક્ષ તપાસ કરશે કે પછી ભાજપના રાજમાં ભરૂચ શહેર અને જિલ્લામાં શહેરની સોસાયટી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને તેને સરકારી કચેરીઓમાં જે તે કન્સલ્ટેબલ પરથી જે કામોની મંજૂરીથી માંડીને વર્ક ઓર્ડરથી કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવા સુધીની કામગીરીમાં પતાવટ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરો ટકાવારીનું ટોકન ચૂકવીને કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે એવા કિસ્સામાં બોલાવ ગ્રામ પંચાયતમાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર બાબતે ગ્રામ પંચાયતના ઉપસરપંચની સોસાયટીના હાલમાં જ બનેલો રસ્તો બિલકુલ ભ્રષ્ટ બનાવવામાં આવેલ, જે તેની સમય અવધિ પહેલા જ બિસ્માર બની જતા હવે કોન્ટ્રાક્ટર દ્વારા તે રસ્તો પુનઃ બનાવી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ બાબતે કોઈ ઠરાવ કે કોન્ટ્રાક્ટર પાસેથી બાંહેધરી મેળવાયેલ છે કે ફરી જે રસ્તો બનશે તે ગુણવત્તાવાળો બનશે તેની શું ખાતરી? ભરૂચ જિલ્લાના વિકાસના કામોમાં લોકસભાની ચૂંટણી પૂર્વે જ મંજૂર કરવામાં આવેલ અને મંજૂર થયેલા કામોના વર્ક ઓર્ડર પણ ખૂબ ઝડપથી અપાઈ ગયેલા અને કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવેલા. આમ ચૂંટણી પૂર્વે ખૂબ ઝડપથી કાર્યવાહી પતાવવામાં જવાબદાર તાંત્રિક વિભાગે સ્થળ સ્થિતિનો કોઈ મુલાકાત લીધા વગર માપ પોથી મુજબ કે પ્લાન એસ્ટિમેટમાં તાંત્રિક અધિકારીઓ નિયત કરેલી સામગ્રી અને માપ મુજબ બનાવેલ છે કે કેમ તે ચકાસ્યા વિના જ ઓફિસમાં બેસીને જ વિકાસના કામોમાં ટકાવારીનું ટોકન લઈ બારોબાર આપી દેવામાં આવેલ હોવાનું ફલિત થાય છે અને તે ભ્રષ્ટ રસ્તાઓ તેની સાક્ષી પૂરી રહ્યા છે. માત્ર બોલાવમાં જ નહીં પરંતુ સમગ્ર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસના કામો લાખો કરોડોમાં રાજ્ય સરકાર બજેટમાં ગ્રાન્ટ ફાળવણી તો કરે છે, પરંતુ સ્થાનિક સ્તરે વાસ્તવિકતા કંઈક જુદી જ છે. દરેક નાગરિકોના મુખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો સાંભળવા મળી રહી છે, ત્યારે જવાબદાર અમલદારો પોતાની નૈતિક ફરજના ભાગરૂપે વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરાવી કસૂરવારો સામે ઉચિત પગલાં ભરી દાખલો બેસાડવામાં આવશે કે કેમ? ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના વિકાસના કામોમાં ગેરરીતિઓ અનિયમિતતાઓ આચરવામાં આવી રહી છે તેની ફરિયાદો પર ઘણા સમયથી તપાસ માંગી રહી છે. તેમાં વિલંબ કરીને પ્રશાસન શું ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે?